Hello everyone, myself Jagdish Bakhar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, જુનાગઢ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર આપણે યુનિટ નંબર હ્યુમન નીડ્સ, રિલેશન્સ એન્ડ વેલ્યુઝનો અભ્યાસ કરીએ છીએ. આજે આપણે લેક્ચર નંબર 2 તેની અંદર જોઈએ. અબ્રાહમ મેસ્લો નામના એક સાયન્ટિસ્ટ, આમ તો એ મેનેજમેન્ટ ગુરુ પણ કહેવાય છે. 1943માં એમણે એક આર્ટિકલ પબ્લિશ કરેલો અને એની અંદર એનું જે ટાઇટલ છે એ છે ધ થિયરી ઓફ હ્યુમન મોટિવેશન. તો આ જે થિયરી ઓફ હ્યુમન મોટિવેશન છે એમાં એમણે જે હ્યુમન નીડ છે એના ક્રમ નક્કી કરીને આપ્યા. એટલે આમ એને માનવીની જરૂરિયાતો ક્રમિક છે એવું તેને સાબિત કર્યું એમ. એટલે આ જે જરૂરિયાતો છે એને પ્રાથમિક રીતે એણે 2 અલગ અલગ કેટેગરીમાં મૂક્યા અને ફરી પાછા એને અલગ અલગ 5 કેટેગરીમાં વિભાજિત કર્યા એમ. તો જે પ્રાથમિક જરૂરિયાતો છે એ જરૂરિયાતોના મુખ્ય 2 વર્ગમાં શારીરિક જરૂરિયાતો કે જે ખોરાક, રહેઠાણ, પહેરવેશ અને આવી બાબતો છે કે જેને આપણે ભૌતિક જરૂરિયાતો કહી શકીએ. તો આ જે છે એને પ્રાથમિક જરૂરિયાતોમાં રાખ્યા. અને માનસિક જરૂરિયાતોની અંદર જે સ્વમાન છે, સંતોષ છે, સ્નેહ છે, આવી બાબતો છે એને એની અંદર મૂકવામાં આવી. એટલે આ જે જરૂરિયાતો છે તેને આગળ ઉપર એને 5 વર્ગમાં ડિવાઈડ કરી નાખી. અને આ જે માનવ સાધન સંચાલન છે એના સંબંધી મેસ્લોના જે આ જરૂરિયાત ક્રમના અભ્યાસ છે એને બહુ વિશેષ મહત્ત્વ આપી અને જરૂરિયાત પૂર્ણ કરી શકાય તે પ્રકારની દરખાસ્ત અથવા તો વ્યવસ્થા દ્વારા માનવ સાધનનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકાય છે એમ. એટલે અબ્રાહમ મેસ્લો છે એને જે જરૂરિયાતનો ક્રમ છે એ આપણને 5 કેટેગરીમાં આપ્યો છે. તો એમાં પહેલું છે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. આમ તો એ છેલ્લું છે, એટલે આપણે નીચેથી ચાલુ કરીએ તો બોટમ લેવલ ઉપર આવે છે 1 નંબરનું, એ છે ભૌતિક જરૂરિયાતો. બીજું છે સલામતીની જરૂરિયાતો. ત્રીજું છે સામાજિક જરૂરિયાતો. ચોથું છે માનસિક એટલે કે માનનીય જે જરૂરિયાતો છે એ. અને 5મું છે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન એમ. એટલે સામાન્ય રીતે સૌપ્રથમ કોઈ પણ વ્યક્તિ છે એ જે નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે એ પહેલાં પૂર્ણ કરે એમ, કે જે વેતન તથા નાણાકીય પ્રલોભનો દ્વારા પૂર્ણ થઈ જાય. જ્યારે ઉચ્ચ કક્ષાની જે જરૂરિયાતો છે એ પૂર્ણ કરવા માટે ઘણી વખત નાણાકીય જે પ્રલોભનો છે એ કામ આવતા નથી. એટલે આમ મેસ્લોનો જે જરૂરિયાતનો ક્રમ છે તે એનો અભ્યાસ કરી અને કર્મચારીઓની આવશ્યક એવી જરૂરિયાતો પૂર્ણ કરીને એને કાર્ય સંતોષ આપી શકાય છે. અને જે તે કંપની અથવા તો ઓર્ગેનાઇઝેશન હોય એના માટે સંતુષ્ટ કર્મચારીઓની ટીમ હોય તો એના દ્વારા જ જે સફળતા છે એ સારા શિખરો ઉપર છે એ પહોંચી શકે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ છે મેસ્લોની થિયરી. અને આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે મેસ્લોભાઈ છે એ જે માણસની જરૂરિયાતો છે એના ઉપર એણે ઘણું બધું કામ કર્યું છે. અને જે માણસની જરૂરિયાતો છે એ પ્રમાણે એને એક ફિલોસોફી આપેલી છે કે જેને આપણે બધા મેસ્લોઝ થિયરી તરીકે ઓળખીએ છીએ, અથવા તો મેસ્લોઝ ફિલોસોફી એવું પણ આપણે કહીએ છીએ એમ. અને આપણી ભારતીય ફિલોસોફીમાં જે સામાજિક વિકાસની પ્રક્રિયામાં માનવ સાધનને વાજબી મહત્ત્વ આપવામાં આવ્યું જ છે. પુરાણો અને વેદોમાં માનવ સમાજની શક્તિઓ અને આવી શક્તિઓના વિકાસનો કેટલો બધો મહિમા છે આપણને ક્યાંક ને ક્યાંક સાંભળવા મળ્યો હશે એમ. જે વેદાશ્રમ હતો જૂના કાળમાં કે એની અંદર જે કંઈ રાજકીય માથાકૂટો હતી અથવા તો જેને આપણે શું કહેવાય કોન્ફ્લિક્ટ્સ કહી શકીએ, તો એ બધા જે કોન્ફ્લિક્ટ્સ હતા અને જે લશ્કરી સ્ટ્રેટેજી હતી બધી, અને એના માટે જે ટ્રેનિંગ આપવામાં આવતી હતી એ બધાનો ઉલ્લેખ પણ આપણને ક્યાંક ને ક્યાંક જોવા અથવા સાંભળવા મળ્યો હશે એમ. એટલે જે
ટ્રેનિંગ છે ને એ માનવ શક્તિનો વિકાસ કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એ વર્ષોથી થતી આવી છે. એટલે ટ્રેનિંગ છે એ કોઈ કામ માટેની હોઈ શકે, અથવા તો જૂના કાળની આપણે વાત કરીએ તો લડવા માટેની ટ્રેનિંગો હતી કે ભાઈ યુદ્ધ સમયે સૈનિકો છે એ લડે, તો એની વાત છે ટૂંકમાં એમ. એટલે ભારતીય જે સામાજિક વ્યવસ્થા છે એની અંદર જે ઉત્ક્રાંતિ થઈ, તો એ ઉત્ક્રાંતિની અંદર અલગ અલગ જ્ઞાતિ પ્રથાઓ આપણને ધ્યાનમાં આવી, અથવા તો એ જે જ્ઞાતિ પ્રથાઓ છે એ માનવ સાધનના ઉપયોગ અને વિકાસ જે થવો જોઈએ એમાં નકારાત્મક અસરો છે એ ઊભી થઈ. અને જે વર્ણાશ્રમ પ્રથા છે, તો એની અંદર જે 4 વર્ણો હતા કે રાજા, વણિક, ક્ષત્રિય અને શૂદ્ર, તો આ જે બધી વર્ણ પ્રથા છે એ માનવ વચ્ચેના જે વ્યવહારો છે એમાં ડિસ્ટન્સ ઊભું કરતું હતું એમ. કે જે 4 વર્ણ વ્યવસ્થા છે, શૂદ્ર, વૈશ્ય, બ્રાહ્મણ અને ક્ષત્રિય, તો એ ચારેય જે વ્યવસ્થા છે, તો એ વ્યવસ્થા બનાવવામાં તો સારા ઉદ્દેશ્યથી જ આવી હતી કે જેથી આખો સમાજ એકબીજા સાથે જોડાયેલો રહે અને બધાની જરૂરિયાતો છે એ સરખી પૂરી થાય. હવે આજે 4 વર્ણાશ્રમની જે વ્યવસ્થા છે એની અંદર રાજા છે એ રાજ્ય કરે, વણિક છે એ વેપાર કરે, ક્ષત્રિય છે એ રક્ષણ કરે સમાજનું, અને જે ક્ષુદ્રો છે એ વેઠિયું કામ કરે. એટલે વેઠિયું કામ મતલબ એ જે સમાજના જરૂરી કામ છે, સાફ સફાઈના અને નાના મોટા બીજા જરૂરી જે વસ્તુઓ બનાવવી, આ બધું ક્ષુદ્ર પાસે ગયું. તો ધીમે ધીમે જે ક્ષુદ્રો છે એના તરફ બધા ધૃણાની નજરે જોવા માંડ્યા એમ. તો ધૃણાની નજરે જ્યારે બધા જોવે અને એનું કામ છે એ લોકો હલકું ગણવા માંડ્યા, તો ધીમે ધીમે એવું થયું કે એ લોકોએ પોતાના કામ પ્રત્યે નિષ્કાળજી રાખી અને પોતે જ અવગણના કરવા લાગ્યા એમ. તો એ જે અવગણના થઈ પોતાના કામની, એટલે ધીમે ધીમે જે સમાજની અંદર કેટલાક પ્રશ્નો ઊભા થયા અને નવી નવી સમસ્યાઓ સામે આવીને ઊભી રહી ગઈ એમ. એટલે આધુનિક જે ભારતીય ફિલોસોફી છે એ હેઠળ ક્ષુદ્ર વર્ગના સમાજના જે કચડાયેલા વર્ગ છે અને સામાજિક અને આર્થિક ઉત્થાન માટે અત્યારે સરકાર અને બીજી બધી ઘણી બિનસરકારી સંસ્થાઓ છે એ પણ ઘણા બધા પ્રયત્નો કરે છે. એટલે આ બધા જ પ્રયત્નો એ ક્યાંક ને ક્યાંક જે મૂળભૂત ફિલોસોફી છે આપણી ભારતીય, એના ઉપર જ રચાયેલા છે એમ. અને કૌશલ્ય અને જે બૌદ્ધિક વિકાસ છે એ જ્ઞાતિ, વર્ણ, રંગ, ધર્મ, આ પહેરવેશ, આ બધાથી આમ તો બહુ પર છે એમ, એના કરતાં અલગ છે. એટલે કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ વ્યક્તિ હોય એની અંદર જે આવડત છે અને એની પોતાની જે બુદ્ધિશક્તિ છે એ કોઈ ધર્મ ઉપરથી અથવા તો એના પહેરવેશ ઉપરથી આપણે નક્કી કરી શકતા નથી. એટલે દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક સારું પડેલું છે એમ. એટલે જો માનવ સાધનને વિકાસની યોગ્ય અને સમાન તકો પાડવામાં આવે તો ગમે તે વ્યક્તિ એ સમાજને અને દેશને અકસ્માત એક સારી જગ્યાએ લઈ જવા માટે સારું પુરવાર થઈ શકે છે એમ. હવે જોઈએ મેસ્લોસ હેરાર્ચી ઓફ નીડ્સ. હેરાર્ચી એટલે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે જરૂરિયાતો છે એ ગોઠવવી જોઈએ અથવા તો હોવી જોઈએ. તો બેઝિક નીડથી લઈ અને હાયર લેવલ ઓફ નીડ્સ સુધી આપણે ટ્રાયેંગલ જોઈ શકીએ છીએ કે જેની અંદર આપણને 5 ભાગ આપેલા છે. તો આ 5 ભાગ છે એને વારાફરતી આપણે જોઈએ. પહેલું છે સાવ નીચે સાયકોલોજીકલ નીડ્સ, એટલે કે આપણી ભૌતિક જરૂરિયાતો. એની અંદર બ્રીથિંગ એટલે કે શ્વાસની જે આપણે ક્રિયા કરીએ છીએ, ટૂંકમાં ચોખ્ખી હવા, ફૂડ, વોટર, શેલ્ટર, ક્લોથિંગ અને સ્લીપ, આ એની ફિઝિકલ જરૂરિયાતો છે. બીજું છે સેફટી એન્ડ સિક્યુરિટી, એટલે બીજું જે સ્ટેપ છે એની અંદર સિક્યુરિટી અને સેફટીની અંદર હેલ્થ, સ્વાસ્થ્ય, બરાબર, એમ્પ્લોયમેન્ટ એટલે રોજગારી, પૈસા કમાવા માટેની તકો, પ્રોપર્ટી એટલે કે એ દરેકની અલગ અલગ હોઈ શકે છે પ્રોપર્ટી પણ,
પ્રોપર્ટીમાં આપણે બધાને ખ્યાલ છે કે કોઈ પાસે જમીન હોય, કોઈ પાસે પ્લોટ હોય, કોઈ પાસે દુકાન હોય, બરાબર, તો એ બધું પ્રોપર્ટીની અંદર આવશે. ત્યાર પછી ફેમિલી એન્ડ સોસાયટલ સ્ટેબિલિટી, એટલે સિક્યુરિટી, સેફ્ટી અને સિક્યુરિટીમાં ફેમિલી અને સોસાયટલ જે વેલ્યુઝ છે એ પણ બધું આવી જાય. પછી ત્રીજું સ્ટેપ છે લવ એન્ડ બિલોંગિંગ. એની અંદર ફ્રેન્ડશિપ, ફેમિલી, ઇન્ટિમેસી, સેન્સ ઓફ કનેક્શન, આ બધી જ વસ્તુઓ છે એ આવી જશે. અને આની ચર્ચા આપણે આમ તો આગળ કરી ચૂક્યા છીએ. સેલ્ફ એસ્ટીમ. સેલ્ફ એસ્ટીમ એટલે પોતાની અંદરની જે કાંઈ વાતો છે, ઇનર સોલ આપણે જેને કહીએ છીએ, એ બધું આની અંદર આવશે. એની અંદર કોન્ફિડન્સ, અચીવમેન્ટ, રિસ્પેક્ટ ઓફ અધર્સ, ધ નીડ ટુ બી અ યુનિક ઇન્ડિવિડ્યુઅલ, આ બધી વાતો છે એ આવશે. આપણને બધાને ખ્યાલ છે કે કોન્ફિડન્સ છે એ દરેક વ્યક્તિ માટે ખૂબ જ અગત્યનું એક પાસું છે. જેના કોન્ફિડન્સ સારો, એ પોતાનું કરિયર છે એ સારું બનાવી શકે છે, લાઈફની અંદર કંઈક સારું મેળવી શકે છે, બરાબર. એટલે એ એક વાત થઈ કોન્ફિડન્સ. પછી અચીવમેન્ટ એટલે સિદ્ધિ મેળવવા માટે કોન્ફિડન્સ અને પ્રયત્ન આ બંનેની જરૂર હોય છે. ત્યાર પછી રિસ્પેક્ટ ઓફ અધર્સ. હવે અત્યારના સમાજમાં જે કંઈ માહોલ છે એ પ્રમાણે આ વસ્તુ છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે. બીજા માટે આદરભાવ રાખવો અથવા તો માન રાખવું, રિસ્પેક્ટ ઓફ અધર્સ. આપણને જ્યાં સુધી બીજાની જરૂર હોય ત્યાં સુધી જ આપણે જો બીજાને બોલાવતા હોઈએ અથવા તો બીજાને માન આપતા હોઈએ તો એ એક સારી વાત નથી. સારી વાત એ છે કે આપણે કામ છે કે નહીં, પણ બીજા સાથે સારો વ્યવહાર કરવો, આ એક માણસ તરીકે આપણી અંદર હોવું જોઈએ. ત્યાર પછી ધ નીડ ટુ બી અ યુનિક ઇન્ડિવિડ્યુઅલ, એટલે એક માણસ તરીકે મારું કંઈક અલગ જ પ્રભુત્વ હોવું જોઈએ. એમ વ્યક્તિગત રીતે એક મારે કંઈક બનવું છે, મારે કંઈક થવું છે, આ વાત પણ સેલ્ફ એસ્ટીમની અંદર આવશે. અને છેલ્લું છે સેલ્ફ એકચ્યુલાઇઝેશન, એટલે મોરાલિટી, ક્રિએટિવિટી, સ્પોન્ટેનિટી, એક્સેપ્ટન્સ, એક્સપિરિયન્સ, પર્પઝ, મિનિંગ એન્ડ ઇનર પોટેન્શિયલ. સેલ્ફ એકચ્યુલાઇઝેશન એટલે આમ થોડુંક આધ્યાત્મિક વિચારીએ ને તો પોતાની જાતને ઓળખવું, બરાબર, અને એને માણવું. એટલે આ બહુ એક ઉચ્ચ લેવલની વાત છે કે મોરાલિટી, આપણે કહીએ ને મોરલ એટલે ઉત્સાહ, જુસ્સો એ હોવું જોઈએ. ક્રિએટિવિટી એટલે કંઈક નવું કરવાની આવડત અથવા તો કંઈક નવું વિચારવાની ક્ષમતા. સ્પોન્ટેનિટી, એક્સેપ્ટન્સ, એક્સપિરિયન્સ, પર્પઝ અને મિનિંગ એન્ડ ઇનર પોટેન્શિયલ. એટલે આમ તો આ બધી જ જે વસ્તુઓ છે એ પોતાની જાતને ઓળખવા સાથે જોડાયેલી છે. અને પોતાના જીવનમાં કંઈક સારો ધ્યેય હોય, પર્પઝ એટલે ગોલ, હેતુ, અને એ હેતુની પાછળ પોતાના જે અંદરના અને બહારના બંને ભાવોને નિયંત્રણમાં રાખી અને એના માટે પ્રયત્ન કરવો, બરાબર. આ થયું સેલ્ફ એકચ્યુલાઇઝેશન. એટલે આ છે મેસ્લોઝ હેરાર્ચી ઓફ નીડ્સ, બરાબર. અને આ ટ્રાયેંગલ છે એ આપણને દરેક વ્યક્તિની બધી જ જે નીડ છે એ આની અંદર આવી જાય છે. અહીંયા એક્ઝામ્પલ સાથે નથી આપેલું, પણ આ બધા જ પેરામીટર છે એ ક્યાંક ને ક્યાંક માણસને અસર કરતા પરિબળો છે. હવે મેસ્લોઝ જે હેરાર્ચી છે અથવા તો મેસ્લોઝની જે હેરાર્ચી થિયરી છે એની લિમિટેશન જોઈએ. ધ થિયરી એઝ્યુમ્સ ધેટ ઓલ પીપલ એક્સપિરિયન્સ ધીઝ નીડ્સ ઇન ધ સેમ ઓર્ડર, ફેઇલિંગ ટુ રિકોગ્નાઇઝ કલ્ચરલ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ. એટલે આજે મેસ્લોભાઈ છે એણે એવું કીધું કે ભાઈ દરેક વ્યક્તિ છે એ આ જે હેરાર્ચી છે એ દરેક વ્યક્તિ માટે સરખી જ કામ કરશે, બરાબર. એણે જે કલ્ચરલ અને ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સ છે એને ધ્યાનમાં લીધો નથી. એટલે ખરેખર એવું પોસિબલ નથી. દરેક વ્યક્તિમાં આ 5 સ્ટેજ આવે જ એવું જરૂરી નથી. ઘણા છે એ 2 સ્ટેજ ઉપર અટકી જાય અને ઘણા છે એ સીધા ચોથા સ્ટેજે પહોંચી શકે છે, બરાબર. એટલે એ ફિલોસોફિકલ આખી વાત છે અને એ કલ્ચર અને ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સ છે એના ઉપર એ આધાર રાખે છે. ઇન collectivist societies, for example, social needs may be considered more important than psychological needs. એટલે ઘણા સંકુચિત સમાજ એવા પણ હોય છે કે જ્યાં
જે મૂળભૂત જરૂરિયાતો છે એના કરતાં વધારે સોશિયલ જે જરૂરિયાતો છે એને વધારે ગણવામાં આવે છે. એટલે આપણે થોડા વર્ષો પહેલાંની વાત કરીએ ને તો જે અમુક પ્રથાઓ હતી, સતી પ્રથા, પછી આપણે કદાચ નાના હશું ત્યારે સ્કૂલમાં ભણ્યું હશે આ બધું સમાજ વિદ્યાની અંદર, સોશિયલ સાયન્સની અંદર, કે બાળકીને દૂધ પીતી કરવી, પછી જે સતી પ્રથા આપણે વાત કરી. આ જે કુરિવાજો હતા તો એ કુરિવાજોનું મહત્ત્વ વધારે હતું જે બેઝિક નીડ છે એના કરતાં પણ. એટલે આવું આ જે મેસ્લો છે, મેસ્લોસ હિરાર્ચી, એમાં કન્સિડર કરવામાં આવેલું નથી એમ. મેસ્લોસ description of self-actualization and how self-actualized people felt and behaved was based on writing and talking to selectively chosen people rather than religious sampling. એટલે આજે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશનની જે એણે થિયરી બહાર પાડી છે, તો એ થિયરી છે એ કેટલાક લોકોને પૂછીને અથવા તો એના ઇન્ટરવ્યૂ કરીને અને એણે આ થિયરી છે એ બનાવી છે. તો એની અંદર એણે એમને રેન્ડમ સિલેક્શન કરી લીધું કેટલાક લોકોનું, બરાબર, પણ એને અલગ અલગ રિલિજનના લોકોને મળીને પૂછવું જોઈતું હતું અને એવા લોકોના સેમ્પલ લેવાના હતા, પણ એવું બધું એણે ના કર્યું એમ. મેસ્લો restricted the number of self-actualized people in his theory. At one time, he wrote that less than 2% of the total population is made of self-actualized. એટલે એણે એવું સેલ્ફ એક્ચ્યુલાઇઝડ પીપલ છે ને એને સાઈડમાં મૂકી દીધા. સેલ્ફ એક્ચ્યુલાઇઝડ પીપલ એટલે ઉચ્ચ કક્ષાના લોકો આપણે કહી શકીએ કે જેનામાં સારી બુદ્ધિ ક્ષમતા હોય અને બૌદ્ધિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે, બધી રીતે સ્ટેબલ હોય. તો આવા લોકો છે એણે એવું માની લીધું કે એવા આખી જે પોપ્યુલેશન છે એના 2% લોકો જ એવા હોય કે જે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશનમાં આવતા હોય. તો આવા લોકોના ઉપર એણે વધારે ઊંડો અભ્યાસ કર્યો નહીં અને એને સાઈડમાં મૂકી અને એને આખી થિયરી છે એ બનાવી દીધી છે. એટલે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી મેસ્લોસ હિરાર્ચીની લિમિટેશન, પણ જે એનો ટ્રાયેંગલ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે ધ્યાનમાં લઈશું. થિયરી એક્સ એન્ડ થિયરી વાય. ડગલાસ મેકગ્રેગર નામના એક ફિલોસોફર છે કે જેમણે 1957માં એક બુક પ્રસિદ્ધ કરેલી કે જેનું નામ હતું ધ હ્યુમન સાઇડ ઓફ એન્ટરપ્રાઇઝ. હવે આ બુકની અંદર જે હ્યુમન બિહેવિયર છે, એટલે કે માનવ વર્તણૂક, એની અલગ અલગ 2 ભૂમિકા એણે રજૂ કરી અને એ ભૂમિકાને નામ આપ્યું થિયરી એક્સ અને થિયરી વાય. અને આ ખૂબ એક પ્રખ્યાત થઈ એમ આ જે થિયરી છે. આપણે જોઈએ ને તો વ્યવસ્થા તંત્રમાં જે કામ કરે છે એ બધા જ કર્મચારીઓને સમજાવવા અને તે પ્રમાણે તેને કામ માટે મોટિવેટ કરવા, આ પ્રકારનો જે અભ્યાસ છે એ ખૂબ હકારાત્મક સાબિત થયો એમ. એટલે આની અંદર શું હોય તો કે થિયરી એક્સ છે એની અંદર વ્યક્તિના વર્તનનું નકારાત્મક પાસું દર્શાવવામાં આવે છે અને થિયરી વાય છે એની અંદર જે તે વ્યક્તિ છે એના હકારાત્મક પાસાને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે જે થિયરી એક્સ છે એ હેઠળ વ્યક્તિને કાર્યરત કરવા માટે સતત કેળવવો પડે છે અને એના ઉપર સુપરવિઝન ગોઠવવું પડે. જ્યારે થિયરી વાય છે એની ધારણા હેઠળ વ્યક્તિને કામને માણે છે અને એટલે જ તે પોતે કાર્યદક્ષ રીતે કાર્ય કરવા માટે હંમેશા તત્પર રહે છે. એટલે આપણે જોઈએ ને, જો અહીંયા થિયરી એક્સ અને થિયરી વાયની અંદર જે ચાર્ટ આપેલો છે તો એની અંદર ઉપર થિયરી એક્સની અંદર મેનેજમેન્ટ છે એ નીચે તરફ બધું કામ કરાવડાવે છે. એટલે મેનેજમેન્ટ છે એની અંદર ઇન્વોલ્વ થઈ અને સ્ટાફને બધા ઓર્ડર્સ આપે છે એમ. જ્યારે થિયરી વાયની અંદર શું છે તો કે મેનેજમેન્ટ છે એ ગૌણ છે, સ્ટાફ પોતે જ બધું કામ છે એ કરે છે એમ. થિયરી એક્સ ઓથોરિટેરિયન, repressive style, tight control, no development, produces limited
ડિપ્રેસ્ડ કલ્ચર, એટલે માહોલ કેવો છે એ આપણને આપેલું છે. ત્યાં સત્તાનું માળખું હશે, ત્યાર પછી જે કંટ્રોલ છે એ ટાઈટ હશે, ટૂંકમાં ટાઈટ સુપરવિઝન હશે અને બધું ફોલોઅપ છે એ વધારે પડતું ટાઈટ હશે. એની અંદર જે ડેવલપમેન્ટ છે એ ખાસું જોવા મળતું નથી. નો ડેવલપમેન્ટ મતલબ એટલું બધું ડેવલપમેન્ટ ત્યાં હોઈ શકે નહીં. પ્રોડ્યુસ ઇઝ લિમિટેડ, એટલે કે જે કંઈ કામ કરતા હશે એની અંદર રિઝલ્ટ છે એ લિમિટેડ મળશે એમ. અને જે કલ્ચર છે એ ડિપ્રેસ્ડ હશે, એટલે કે જે વર્કિંગ એન્વાયરમેન્ટ છે તે એટલું બધું સારું નહીં હોય એમ. થિયરી વાયની અંદર જોઈએ તો લિબરેટિંગ એન્ડ ડેવલપમેન્ટલ control, achievement and continuous improvement achieved by enabling, empowering and giving responsibility. એટલે કે અહીંયા છૂટછાટો છે એ ઘણી બધી મળતી હશે કે જેથી વ્યક્તિ વિકાસ અને આખું જે કંઈ ઓર્ગેનાઇઝેશન છે તેની અંદર સારો એવો ગ્રોથ મળે. જે કંટ્રોલ છે એ પણ લિબરલ છે, મતલબ છૂટછાટ છે તેની અંદર. કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ છે આપણને મળી શકે છે, અને એનું કારણ શું તો કે જે કાંઈ વ્યક્તિઓ છે એની જવાબદારીઓ અને પોતે સેલ્ફ મોટિવેટેડ હોય છે એટલા માટે સારું એવું કામ છે ત્યાં આપણે મેળવી શકીએ છીએ. થિયરી એક્સ અને થિયરી વાયના એક્ઝામ્પલ આપેલા છે બંને બાજુ. થિયરી એક્સની બાજુમાં એક માણસ બેઠો છે અને એ વિચારે છે વેન કેન આઈ ગો હોમ. એટલે આપણે એવું માની લઈએ કે એક કર્મચારી છે અને પોતે જ્યાં પોતાના ઓફિસે બેઠો છે તો એ એવું જ વિચારે છે કે હું ઘરે ક્યારે જઈ શકું એમ. એટલે એને કામ કરતાં વધારે ઘરે જવાની ઉતાવળ છે. જ્યારે થિયરી વાય માટે એક્ઝામ્પલ આપેલું છે આઈ હેવ ગોટ સમ આઈડિયાઝ. એટલે એ કામ કરતાં કરતાં એને નવો વિચાર આવે છે કે મારું જે કામ છે અથવા તો જે તે કંપનીમાં કઈ રીતે સારી રીતે કામ કરી શકાય અથવા તો કંઈ નવી પ્રોડક્ટ વિશે એને આઈડિયા આવ્યો હોય એમ. એટલે એ પોતે કામ કરવા માટે ઉત્સાહિત હોય એમ. એટલે થિયરી એક્સ છે, એક્સ લખીએ આપણે એટલે ત્યાં ક્રોસ થાય ચોકડીની નિશાની. તો ચોકડીની નિશાનીનો મતલબ છે એ નેગેટિવ વસ્તુ છે એવું આપણે ધ્યાનમાં રાખશું. થિયરી એક્સ પ્રમાણે તેની અંદર લેક ઓફ ઇન્ટિગ્રિટી હોય, એટલે કે સંકલન, કામનું જે સંકલન છે તેની અંદર અભાવ હોય. ત્યાર પછી અવોઇડ રિસ્પોન્સિબિલિટી, એટલે કે જે જવાબદારીઓ છે એનાથી લોકો દૂર ભાગતા હોય. વર્ક એઝ લિટલ એઝ પોસિબલ, એટલે કે જે કામ છે એ શક્ય તેટલું ઓછું જ કરવું એવું એની અંદર જે લોકો છે એ વિચારતા હોય. પ્રિફર ડાયરેક્શન, એટલે એક જ દિશામાં કામ કરવાનું, બીજું કોઈ કામ આવે તો કામ કરવાનું નહીં. આવી રીતની જે મેન્ટાલિટી છે એ થિયરી એક્સના અંદર આવી શકે છે. થિયરી વાયની અંદર હેવ ઇન્ટિગ્રિટી, એટલે કે જેટલા પણ લોકો કામ કરે છે એ બધા એકબીજા સાથે હળીમળીને અને સંકલનથી કામ કરશે. વર્ક ટુવર્ડ્સ ઓબ્જેક્ટિવ્સ, એટલે જે કાંઈ ગોલ નક્કી કરેલો છે, હેતુઓ જે નક્કી કરેલા છે એ ડાયરેક્શનમાં કામ કરે. વોન્ટ્સ ટુ અચીવ, એટલે કે જે કાંઈ નક્કી કરેલી વાતો છે, નક્કી કરેલા ટાર્ગેટ્સ છે એ મેળવવા માટે સતત એવી ઈચ્છા રાખતા હોય એમ. વિલ મેક ડિસિઝન્સ, એટલે સારા ડિસિઝન છે એ લઈ શકે છે, પોઝિટિવ ડિસિઝન છે એ લોકો લઈ શકે છે. થિયરી એક્સ, ધ એઝમ્પશન ધેટ એમ્પ્લોઈઝ ડિસલાઇક વર્ક, આર લેઝી, ડિસલાઇક રિસ્પોન્સિબિલિટી એન્ડ મસ્ટ ટુ બી કોર્સ્ડ ટુ પરફોર્મ, એટલે જનરલી તેને કામ કરવું ગમતું નથી, આળસુ હોય છે, જવાબદારીથી ભાગે છે અને કંઈ પરફોર્મન્સ આપવાની એને જરૂર લાગતી નથી એમ. આપણે જોઈ શકીએ છીએ કે એક માણસ છે એ ટેબલ ઉપર પગ રાખી અને બેઠો છે, બરાબર, કામ કરવામાં તેને રસ નથી હોતો. જ્યારે થિયરી વાય છે, ધ અઝમ્પશન ધેટ એમ્પ્લોઈઝ લાઇક વર્ક, આર ક્રિએટિવ, સીક રિસ્પોન્સિબિલિટી એન્ડ કેન એક્સરસાઇઝ સેલ્ફ ડાયરેક્શન, એટલે એને કામ કરવું ગમે છે, ક્રિએટિવ હોય છે, જવાબદારી ઉપાડવા માટે હંમેશા તૈયાર હોય છે અને પોતે હંમેશા સારી ડાયરેક્શન છે એ એના માટે પ્રેક્ટિસ કરે છે અથવા તો એક્સરસાઇઝ છે એ પોતાની ચાલુ રાખે છે. મેનેજરની વાત કરીએ તો એક્સ થિયરી અને વાય થિયરી છે એની અંદર મેનેજર માટે અથવા તો સુપરવાઇઝર માટે
The theory X manager assumes employees are inherently lazy, dislike work and will avoid work if they can. એટલે મેનેજર છે એ એવું વિચારે છે કે એમ્પ્લોઈઝ છે એ આળસુ છે, કામ કરવા માટે રાજી નથી અને કામને ઇગ્નોર કરે છે, બરાબર. એટલે મેનેજર પણ એ પ્રમાણે પછી બિહેવિયર છે એનું રાખશે. થિયરી વાયની અંદર મેનેજર છે એવું માને છે કે એમ્પ્લોઈઝ આર મોટિવેટેડ બાય ધ સેટિસ્ફેક્શન ઓફ ડુઈંગ અ ગુડ જોબ. એટલે જે કાંઈ માણસ કર્મચારી છે એ પોતાની જે કામ છે એના તરફ એને સંતોષ છે. એટલે બંને બાતો છે, કામ કરે છે એ પ્રમાણે તેને વળતર પણ મળતું હોવું જોઈએ, તો એનો જે સંતોષ છે એ સારો રાખી શકે છે.